જય દ્વારકાધીશ. PFMS પોર્ટલમાં બેંક એકાઉન્ટ એક્ટિવેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે. સૌપ્રથમ જિલ્લામાંથી મોકલવામાં આવેલ એડમિન આઈડી તથા પાસવર્ડ અને BOBના SNA એકાઉન્ટ નંબરવાળી સીટ પોતાની સાથે રાખવી. PFMS પોર્ટલમાં એડમિન આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખી લોગિન કરી લેવું. લોગિન થઈ ગયા બાદ હોમ પેજ પર ડાબી બાજુ ઓપ્શન આપેલ છે, તેમાં બેંક ઓપ્શન પર સિલેક્ટ કરવું. બેંક ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તેની અંદર એકાઉન્ટ એક્ટિવેશન પેમેન્ટ પર સિલેક્ટ કરવું. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. ત્યાં સ્કીમ લખેલ હશે, તેની બાજુના બોક્સમાં GJ209 લખવું એટલે સ્કીમનું આખું નામ નીચે આવી જશે, તેને સિલેક્ટ કરવું. ત્યારબાદ તેની નીચે તમારી પાસે જિલ્લામાંથી આપેલ એક્સેલ શીટમાંથી તમારો BOB SNA એકાઉન્ટ નંબર કોપી કરી સામે આપેલ બોક્સમાં પેસ્ટ કરી દેવો અને સર્ચ કરવું. સર્ચ કર્યા બાદ નીચેની તરફ એક ચેક બોક્સમાં ટીક કરી એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપમાં પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ પર સિલેક્ટ કરી સબમિટ આપી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસેસિંગ થયા બાદ ફરીથી તમારે ચેક બોક્સ પર ટીક કરી અકાઉન્ટ એક્ટિવેશન ટાઈપમાં પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર પર ક્લિક કરી સબમિટ કરી અને ઓકે આપવાનું રહેશે. અહીંયા તમારી એકાઉન્ટ એક્ટિવેશન પ્રોસેસ પૂર્ણ થઈ ગયેલ છે. આ પ્રોસેસ પૂર્ણ થયાના 1 થી 2 કલાકની અંદર તમે પેમેન્ટ કરી શકશો. આ મુજબ તમામ SMC અને SMDCએ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આભાર.